બનાસકાંઠામાં ભારે વરસાદ પડતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા। પાલનપુર અંબાજી હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાયા। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી થઈ। આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છે તે હાઈવે પરના દ્રશ્યો છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગયો। હાઈવેની આસપાસની સોસાયટીના રહીશો મુશ્કેલીમાં મુકાઈ ગયા। રસ્તાઓ પરથી પસાર થતા અનેક વાહન ચાલક ફસાયા હતા। વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી નાગરિકો પરેશાન થઈ ગયા છે। અંબાજી હાઈવે ગણેશપુરા ગઠામણ પાટિયા જૂના એસટી બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયું। વાહન ચાલકો સહિત સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। પાણીમાં પસાર થતા અનેક વાહનો ખોટકાતા। વાહન ચાલકો અટવાયા અને વાહનો બંધ પડી જતા લોકો ધક્કો મારીને વાહનો લઈ જવા મજબૂર બન્યા। ગત રાત્રે જે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો અને જેના કારણે પાલનપુરમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે। દ્રશ્યો છે આ ધનિયાણા જે 4 રસ્તા છે, વીરપુર 4 રસ્તા છે, પાલનપુર અંબાજી હાઈવે છે, ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। એટલે કે પાલનપુર અંબાજી હાઈવે જે મુખ્ય માર્ગ છે અને ત્યાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। જે પ્રકારે અહીંયા નાના વાહનો છે એ તો ચાલી શકે એવી પરિસ્થિતિ જ નથી। જે પ્રકારે અહીંયા વર્ષોથી આ પાણી ભરાવાની સમસ્યા છે, પરંતુ પાલિકા અથવા જે સ્ટેટ હાઈવે ઓથોરિટી હોય તેના દ્વારા નિકાલની કોઈ વ્યવસ્થા થતી નથી। આજુબાજુ જે સોસાયટીઓ છે તેમનો લગભગ જે માર્ગ છે એ નીકળવાનો પણ બંધ થઈ ગયો છે। ત્યારે અત્યારે તો જે પ્રકારે અહીંયા પાણી ભરાવાને કારણે જે નાના વાહન ચાલકો છે એ ચાલી શકવા સક્ષમ પણ નથી અને આમાં ચાલી શકે એમ પણ નથી, કારણ કે નાના વાહનો આમાં બંધ પડી જાય છે। વર્ષો જૂની આ સમસ્યા છે। ત્યારે જે પ્રકારે પાલનપુર અને અંબાજીને આ જોડતો જે મુખ્ય માર્ગ છે, શક્તિપીઠનો આ માર્ગ છે અને ત્યાં જ વર્ષોથી આ સમસ્યા છે। એટલે કે આ સમસ્યાનો કોઈ હલ નથી અને તંત્ર છે આની સામે વામણું પુરવાર થયું છે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।